નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું ને આજ આપણે જવાનું છે ખવડી ને ખવડી જવાનું છે આપણે દાદાના નિવેદન સાથે જે આપણે કહીને દેવ દિવાળી છે આજ એટલે દાદાને આપણે સાથ કરવા જવાનું છે. દાદાને વર્ષમાં એકવાર આપણે જવું પડે એટલે અમારા જે દાદાને હોય ને તો એને ખાવી થઈ જાય એટલે આપણે જવાનું છે તો એને સાથ ચડાવશે. તો આજથી અમે બુંદી કાઠીને હું લઈ જાય તો હાલો આપણે જવું છે અત્યારે ખાવડી ને ખાવડી આવું જંગલમાં આપણે મસ્ત ફોટા પાડશે. મારા ભાઈઓને ઘણા બતાવશે તો હાલો આપણે જવું છે અત્યારે ખાવડી. મિત્રો અટાણે હે ને આપણે આ મેં લીધી છે પ્લાસ્ટિક નહીં યા તો કાગળ એટલે આપણે યા હે ને બુંદી ગાંઠી રહી તો યા જોયે એટલે યા તો કઈ થાળી બારી મળે ને એટલે હવે બુંદી ગાંઠી એટલે આમાં જ દઈ તો બુંદી ગાંઠી ગયા ઉભા જોઈ લઉં. મિત્રો આ છે ફૂલ લીધા કેમ કે દાદાને આપણે જઈએ એટલે ફૂલ તો ચડાવવા પડે એટલે યા ઘણા બધા પારિયા એટલે આપણે હું તમને દેખાડીશ એ કેટલા પારિયા એટલું જેટ તમને બધું દેખાડીશ. ને આ છે બુંદી ગાંઠિયા ને હવે કેટલા ને બીજે દાદાને હે ને એક ચડેલું ઓકે ઓલા ભાત ને હે ને ચડે મીઠા ભાત તો મીઠા ભાત ને આપણે હે ને બધું દાદાને ચડાવશે. હું તમને દેખાય પસારી બધું દેખાય. તો આપણે જાય છે આપણે એક ટેબલ લઈને ખાલી 54 છો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને હવે આપણે જાય છીએ ખાવડી બાજુ ગાડી લઈને. મારા ભાઈ ને મારા મમ્મી તો એ બીજી ગાડીમાં આવે બે ભાઈ આવે છે ઘરે બમ કાઢે તો આપણે થોડા ને બમ કાઢ લે. તો અટાણે મારો ભાઈ જાય છે હું મારો ભાઈ જાય મારો ભાઈ એકલો ને એટલે બે ભાઈ જાય છે. વાહ આ બે ને મારા પપ્પા તો હાઈ લાગી એની ગાડી મારા પપ્પા તો મારા ભાઈ ભેગો બમ કાઢવા ગયો એટલે થોડુંક મોડું થઈ ગયું. હવે આવ્યા છે આપણે જંગલ વિસ્તારમાં આપણે આમ જાય છીએ. હવે આગમાં કાકા જાય છે બુલેટ લઈને જો આમ ગાડીઓને પડી એટલે મારા પપ્પા ત્યાં પોગી ગયા. હવે આપણે જાય ને મિત્રો આપણે આ બમ હે ને ભાઈ હમણાં બમ ઉપાડશે અને હવે બમ લઈ લઈને હજી મારી છે ને ગાડી ડીકીમાં બમ પડ્યા આવ્યું પોતો રે પગે લાગી આવી પહેલા તો મિત્રો આપણે અટાણે છે ને મારી આ ગાડીમાં બમ પડ્યા છે તો આપણે આ બતા તો આડા દિવસે ફોડવા માટે છે ને આટલા બમ લીધા આટલા ફોડતી નાજી ના ઝાડવા કાકે બાકાજી કી બોલાવીએ હે ભાઈ બાકાજી કી બોલાવીએ તમારે કઈ કહેવાનું હા ભાઈ ની ગાડીમાં રાખ દે બમ કેમ કે આના જેવા લૂંટેરા બૂટેરા હોય ને એ ચોરી જાય એટલે હે ને આપણે આમાં હાર પડ્યા વચ્ચે તમે તો આપણે બમ લઈને હે ને ગાડીમાં બમ કાઢવા તો આપણે હે ને ગાડીમાં બમ કાઢ દે. ઓય કમાન્ડો જ કાઢ દો ખાલી કમાન્ડો એક કાઢીએ ને કમાન્ડો આપણે હેરે ટાય એક ટ્રાય કરી નદીમાં ફોડીને જો કેવો ફૂટે હાલો કમાન્ડો બમ ને આપણે કાઢી દીધા છે કમાન્ડો બમ ને ભાઈ હવે ટ્રાય કરે હાલ ચાલુ કર કોણ ફોડે હે જો ભાઈ હાથમાં ફૂટે તો ઓવરી કઈ નથી હરે કોઈ જ નથી યાર હરગો હરે બે ભાઈઓ ભેગા ફોડે. અરે આ તો બમ પડી ગયા. હવે જોઈએ આપણે કેનો બમ હે ને ફૂટે પહેલા બેયના ભેગા ફૂટા બેયના બંધ કરતો ઘરે ગા કરે મારા ફૂટી ગયો. હજી આપણે એક ટ્રાય કરી લે હા બધી ફૂટે કા કરે વિસા છકા હવાઈ ગયો ફુસકેલી છે ફુસકી ગયો ફુસકેલી છે આયો મારો કલેજો લઈને તારો જ છે એ દીવી હાથમાં પડી ઓ ભાઈ ગજ્જા આ મોય ધડાકા આમ જાવ તો આ મોય ધડાકા મચ્છી ને ગાવે મચ્છી તો મારો ભાઈ આવી ગયો જો આયા મારો ભાઈ આવી એ મારા ભાઈ ને મારા ફઈનો છોકરો એને બે નાજી ફોડે ચેક કરી એ હાથમાં ફોડવાના હે ભાઈ આમ આઘું છે હાથમાં પડે એટલે મેં હાથમાં ફોડ્યા ને મને કાંઈ અનુભવ નથી. ક્યાં ગયા ઓ ભાઈ વાહ ફૂટો હવે મારા ભાઈનો છોકરો ફોડ હાલ ભાઈ ફોડ અધરો જ ફૂટો જોઈએ તો જ કહેવાય તું હે ને વરાજો બની હક નકર નહીં બની હક હો ભાઈ તો જ તું વરાજો બની હકીશ. બાજુમાં ક્યાં ગયો ભાઈ વાહ ફૂટો મને કઈ ખબર જ નથી પડતી ક્યાં બમ ફૂટે. મિત્રો મારા મોટા પપ્પા હે ને એનું ગ્રુપ જો દેવી પૂજક પ્રગતિ ટ્રસ્ટ જામનગર એનું ગ્રુપ એને ગાડીમાં હે ને લખીને રાખ્યું મેં લઈ સાગરભાઈની ગાડી સાગરભાઈની ગાડી એ મારી એટલે હું એની ગાડી હલાવવા માંડ્યો ને એ મારા વાહે બેન મારા વિડીયો બનાવું છું.
તેમાં પુરાણી કહેતા જે ગુજરી ગયા એની ખાંભ્યું છે ને આ તેની પ્રસાદી છે. કેટલા ફટાકડા ફોડ નાખે તોય આપણા આગળ આટલા ફટાકડા હજી પડ્યા ના જાડવા અમે બધા છે ને અટાણે ભેગા ફોડવાના છે. જો આ કેવો મસ્ત. પાંચે પાંચ મૂકી દે. અલે હજી એક છે. હજી એક છે. અડધી તો આમ જ બધી ગઈ. આ બ્લોક આ બનાવ. જાડવા ફૂલખેણી હગર છે એટલે આ જગુભાઈ આપણે ફૂલખેણીથી હરકા જાવડા હરગાવે છે. તો જાડવા જો હરક છે હમણાં ધીરે ધીરે હરગે તમે એન્જોય કરો. એક જ થયું હવે ન વારો. આ બધા આપણે ભેગા ફોડવા ને કેવા ફૂટે હંધા ઢગલો કર્યો અમે ફોડવાના છે. હજી જગુભાઈ ગોઠે એમ કે એને અનુભવ છે કે કેમ ફોડાય એટલે અમે હરખું આ હંધું ગોઠવીને ફોડીને કેવો ધડાકો થાય. હંધા ભાઈ કાદે જો હવે તમે એક વાર ખાલી ધડાકા ના જોઈ લ્યો. આ છે બુંદીની ગાંઠિયાની પર છે આ બીજાને ખાંભ્યું છે. આપણે માછીના ભાઈની ગાડી હલાવી ભૂલાઈ ગયું.